નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ નિલેશ ઠોરિયા. ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 8 કોષ અને જીવનનો એકમ એની અંદર જે આપણે અંગિકાની શરૂઆત કરી હતી, જેમાં શરૂઆતમાં જે અંગિકા આપણે જોઈ ગયા અંતઃકોષરસ જાળ કે જે કોષની અંદર જોવા મળે, એના બે પ્રકાર જોઈ ગયા કે જે કોષરસ એક કોષની બહાર હોય અને એક કોષરસ ક્યાં હોય, અંતઃકોષરસ જાળની અંદર. ત્યાર પછી અંતઃકોષરસ જાળના બે પ્રકાર જોઈ ગયા. એક કે જે કણિકામય અથવા તો ઇંગ્લિશમાં આપણે એને કીધું રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ત્યાર પછી સેકન્ડ કે જેની ઉપર કણિકા ન હોય તો એની જે સપાટી છે એ કેવી હશે, એકદમ સ્મૂથ, જેથી આપણે એને શું કીધું, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. કણિકામય કોને કીધું કે જેની સપાટી ઉપર શું જોવા મળશે, રિબોઝોમ. અને જેની સપાટી ઉપર રિબોઝોમ હોય, નો ડાઉટ આપણને ખ્યાલ જ છે કે જે શેનું સંશ્લેષણ કરશે, પ્રોટીનનું. અને જેની સપાટી ઉપર રિબોઝોમ નથી તો એ પ્રોટીનનું સંશ્લેષણ કરશે નહીં. મતલબ કણિકામય કે જે પ્રોટીનનું સંશ્લેષણ કરશે, કણિકા વિહીન જે લિપિડના સંશ્લેષણ સાથે સંકળાયેલું હશે. એનાથી નેક્સ્ટ આપણે જે જોઈ ગયા ગોલ્ગી ગાય, ગોલ્ગી પ્રસાધન, જે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ એને જે ફાઇન્ડ કર્યું. ત્યાર પછી એની અંદર જે વ્યાસ કેટલો હતો એ પણ આપણે જોઈ ગયા, એ પણ મેન્શન કરેલું હતું આપણે ગયા લેક્ચરની અંદર. ત્યાર પછી એની અંદર કે જે આપણે ગોલ્ગી ગાયનું જે મેન કાર્ય કે જે એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક કહી શકીએ આપણે, તો એનું જે કાર્ય આપણે કહીએ તો એનું શું, પેકેજિંગનું મુખ્ય કાર્ય કહી શકીએ. મતલબ એમાં જે પ્રોટીનનો ભાગ દાખલ થાય તો શરૂઆતના ભાગ કે જે આપણે બહિર્ગોળ અંતર્ગોળ ટ્રાન્સ સમથિંગ આ રીતના ભાગ આપણે જોઈ ગયા કે શરૂઆતમાં એન્ટર થાય ને બહાર જાય એટલે એની સંરચના ચેન્જ થઈ જાય. તો એનું જે પ્રોટીન દાખલ થાય તો બહાર શું નીકળશે, ગ્લાયકોપ્રોટીન. લિપિડ દાખલ થાય તો ગ્લાયકોલિપિડ ના થાય. તો મતલબ એની જે પેકેજિંગની સંરચના, મતલબ એના જે સ્ટ્રક્ચરની અંદર જે ચેન્જીસ કરવાનું કામ કોણ કરશે, આપણે ગોલ્ગી ગાય કહેશે. ત્યાર પછી એનાથી નેક્સ્ટ જે આપણે જોવાનું લાઇસોઝોમ, રસધાની, કણાભસૂત્ર. રેડી? તો પહેલા જોઈએ લાઇસોઝોમ્સ. થોડાક પોઈન્ટ મેં તમને મેન્શન કરી લીધા જેથી તમને ખ્યાલ આવી જાય. લાઇસોઝોમ જે પેકેજિંગ ક્રિયા જે ગોલ્ગી પ્રસાધનમાંથી થતી હશે એમાંથી શું થાય, અલગ નીકળે. મતલબ જે આપણે ગોલ્ગી ગાય આ રીતના જોઈ ગયા હતા, અહીંયા આ રીતના પુટિકા સ્વરૂપે જે સંરચના બને એ સંરચના અહીંથી અલગ પડે એટલે સ્વતંત્ર અંગિકા તરીકે નિર્માણ પામે. આ સ્વતંત્ર અંગિકા એટલે લાઇસોઝોમ. લાઇસોઝોમ તરીકે આને ઓળખવામાં આવે. અને એક પટલીય સંરચના, સિંગલ લેયર આમાં જોવા મળે. સિંગલ લેયર, આમાં ડબલ લેયર જે આખા આવરણ જોવા મળે, આમાં આવરણ જોવા મળે નહીં. ત્યાર પછી એની અંદર કે જે લાઇસોઝોમ છે તો એ લાઇસોઝોમનું મુખ્ય કાર્ય શું, કે કયા કાર્ય સાથે સંકળાયેલું હોય, તો એનું મુખ્ય હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચક જોવા મળે. હાઇડ્રોલાઇટિક એટલે શું, તો એનું કામ શું, જલ વિભાજન કરવાનું કામ. જલ વિભાજન કરવાના કામ સાથે સંકળાયેલો ભાગ આપણે કહી શકીએ. એટલે જેને હાઇડ્રોલાઇટિક ઉત્સેચક કહેવામાં આવે. તો એની અંદર લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટ્સ, ન્યુક્લિયસ, આ બધા કયા પ્રકારના કહેવાય, હાઇડ્રોલાઇટિક. સપોઝ સમજી લઈએ લાઇપેઝ, તો એ કામ શું કરશે, લિપિડનું પાચન કરશે. લિપિડનું પાચન કરી અને જે ફેટી એસિડ અને ગ્લિસરોલ, આ જે ફેટી એસિડ અને ગ્લિસરોલ પાચન કરવાનું કામ કોણ કરશે, લાઇપેઝ. સેકન્ડ પ્રોટીએઝ, નો ડાઉટ આપણે ખ્યાલ જ છે કેનું પાચન કરશે, પ્રોટીનનું. અને એ પાચન કરી અને છેલ્લે શું મેળવે, એમિનો એસિડ. ત્યાર પછી કાર્બોહાઈડ્રેટ, મતલબ શું, સ્ટાર્ચ. સ્ટાર્ચનું પાચન કરશે, એનું જળ વિભાજન એટલે કે શું, એના જે મોટા અણુ હોય હવે એ મોટા અણુને તોડી અને નાના નાના સ્મોલ અણુમાં જે કન્વર્ટ કરે એને આપણે શું કહીએ
હાઇડ્રોલિસિસ જળ વિભાજન તરીકે આપણે એને ઓળખી શકીએ. અને એ જે જળ વિભાજન કરતો ભાગ એટલે હાઇડ્રોલાઇટિક તરીકે આપણે એને ઓળખી શકીએ. તો એની અંદર સ્ટાર્ચનું પાચન થાય અને છેલ્લે શું છૂટું પડશે? માલ્ટોઝ, અને માલ્ટોઝમાંથી છેલ્લે ગ્લુકોઝ. ત્યાર પછી ન્યુક્લિયસ, તો આપણને ખ્યાલ જ છે કે જે કેનું પાચન કરશે? ન્યુક્લિક એસિડ. અને છેલ્લે શું છૂટું પાડશે? બેઝ અને શર્કરા. તો આ બધાના જે પાચન માટે સંકળાયેલા જે ઉત્સેચક, આ બધા ઉત્સેચક એટલે ક્યાં કહેવાય? હાઇડ્રોલાઇટિક. અને આમાંથી આ જે ક્રિયા થઈ એને શું કીધું? હાઇડ્રોલિસિસ, મતલબ એનું જળ વિભાજન થયું. ક્લિયર? ફરી એકવાર, લિપિડનું જે પાચન કોણ કરે? લાઇપેઝ, ફેટી એસિડ ગ્લિસરોલ બનાવે, પ્રોટીન પ્રોટીએજીસ એમિનો એસિડ બનાવે, સ્ટાર્ચ કાર્બોહાઈડ્રેટ્સ ગ્લુકોઝમાં કન્વર્ટ કરે, ન્યુક્લિયસ ન્યુક્લિક એસિડનું પાચન કરી અને બેઝ પ્લસ શર્કરામાં કન્વર્ટ કરે. ક્લિયર? તો આ બધા થઈ ગયા આપણા હાઇડ્રોલાઇટિક ઉત્સેચક. આ સિવાય લાઇસોજામ શું કામ કરશે? ઇષ્ટતમ પીએચ સક્રિય એટલે કે મેન્ટેન એને જે રાખવાનું કામ કરે. ઇષ્ટતમ એટલે શું? મેક્સિમમ, યોગ્ય, કે જેને જરૂરી છે એટલી પીએચ એને મેન્ટેન રાખે, એનું કામ કોણ કરશે? લાઇસોઝોમ કરે. જો શરીરની અંદર પીએચ વધઘટ થાય તો શરીરને સ્વાભાવિક છે કે એની અસર થાય. જોઈ લે આપણે કે શરીરની અંદર જો પીએચ ઘટી જાય તો એસિડિકના પ્રશ્નો ઘણા બધા ઊભા થઈ શકે. ત્યાર પછી આપણે જે બુકની અંદર મેન્શન નથી કરેલું પણ એક એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે કે લાઇસોઝામને આત્મઘાતી કોથળી પણ કહેવામાં આવે. કે પોતે જ પોતાનો જે નાશ કરી નાખે માટે એને શું કીધું? આત્મઘાતી, મતલબ સુસાઇડ. આમ તો તમને ખ્યાલ હશે આજે વર્લ્ડ પ્રિવેન્ટ સુસાઇડ ડે કહી શકીએ, એટલે એને અટકાવવા માટે, સુસાઇડને, આત્મહત્યાને અટકાવવા માટેનો એક આ જે વર્લ્ડ ઇન્ટરનેશનલ દિવસ ઉજવવામાં આવે આજના દિવસે. આમ જોઈએ તો લેક્ચર તમને કાલે અપડેટ થાય અથવા તો પરમ દિવસે થાય, પણ 10 તારીખ એટલે આજનો દિવસ એ જે વર્લ્ડ પ્રિવેન્ટ સુસાઇડ ડે તરીકે ઉજવવામાં આવે. આગળ વધીએ આપણે આમાં. તો એને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે. આત્મઘાતી કોથળી એટલે શું? આત્મઘાતી એટલે પોતે જ પોતાનો જે નાશ કરનાર, કે જ્યારે આ સૌ નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી જાય એટલે શું કરે? પોતે જ પોતાના ઉપર હુમલો કરાવે, કોષ ઉપર, પોતાના જ કોષ ઉપર હુમલો થાય અને એ જ પોતે જ પોતાના કોષનો શું કરી નાખે? નાશ કરી નાખે. માટે એને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? આ થઈ ગઈ આપણી લાઇસોઝાઇમ. હવે એનાથી આગળ વધી તો એક બીજી અંગિકા રસધાન. કેમ કે આ જે અંગિકા છે આપણે શું જોઈ ગયા હતા? અંતઃપટલ તંત્રના ભાગ કહી શકીએ, જેની અંદર આપણે વાત કરી હતી અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ્સ અને રસદાન. આ જે 4 અંગિકા છે એ ચારે ચાર અંતઃપટલ તંત્રના ભાગ ગણવામાં આવે. ત્યાર પછી કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ, આ જે 3 અંગિકા છે એ અંતઃકોષરસ પટલ તંત્રના જે ભાગ ગણવામાં આવતા નથી. તો રસધાનીની વાત કરી. નોર્મલી આપણે જોઈ લઈએ કે રસધાની કેમાં જોવા મળે? વનસ્પતિ સેલની અંદર, વનસ્પતિ કોષમાં. વનસ્પતિ કોષમાં આપણને રસધાની જોવા મળે. સૌથી મોટી રસધાની હોય આ એક વનસ્પતિનો સેલ કોષ લઈ લે, એની અંદર એની રસધાની જે કેટલા ટકા જગ્યા રોકે? 90% સ્પેસ. જે સેલની અંદર, જે પ્લાન્ટ સેલની અંદર 90% જે સ્પેસ, જે જગ્યા રોકવાનું કામ કોણ કરે? એની અંદર આવેલી રસધાની 90% સ્પેસ રોકે. રેડી? હવે આમ જોઈએ તો પ્રશ્ન થાય કે આ રસધાની પ્લાન્ટ સેલની અંદર હોય, હ્યુમન સેલની અંદર જોવા મળે, એનિમલ સેલની અંદર જોવા મળે કે ન મળે? પણ આમ જોઈ તો એને અવગણવામાં આવે. પણ એક નાના ભાગ તરીકે કે જે એનિમલ સેલની અંદર, પ્રાણી કોષની અંદર એ જે રસધાની આપણને જોવા મળે.
હોય પણ સાવ નાની હોય એટલે એને અવગણવામાં આવે છે. પટલ દ્વારા ઘેરાયેલી આખી જે રચનાને આ રીતે પટલ દ્વારા જે ઘેરાયેલી આખી જે રચના હોય એને શું કહેવામાં આવે? રસધાની. આ રસધાનીની અંદર શું હોય? તો પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થ અને અન્ય દ્રવ્ય આની અંદર તમને જોવા મળે. એક વોટર હોય જેની અંદર રસ, કોષ રસ, એ રીતે રસધાની રસ આ રીતનો ભાગ હોય. ઉત્સર્ગ પદાર્થ કે જે વેસ્ટેજ નકામો ભાગ, અને એ સિવાયના અન્ય કે જે સંકેન્દ્રણ વધારવા માટે જે ક્ષારવાળો ભાગ કહી શકીએ એ પણ આની અંદર તમને જોવા મળે. ત્યાર પછી રસધાની પટલ. તો રસધાની પટલ કોને કહેવાય? કે જે આ રસધાની છે એની આજુબાજુ એક આવરણ આ રીતનું આવેલું, આ રીતનો ભાગ. આ રીતના જે ભાગને આપણે શું કહીએ? રસધાની પટલ, અથવા ખાસ યાદ રાખજો એને શું કહેવાય? ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખી શકાય. ઇંગ્લિશમાં આપણને આપેલું છે ટોનોપ્લાસ્ટ, અને એને શું કહેવાય? રસધાની પટલ. જેમ આપણે કહીએ ને કે કોષ કેન્દ્ર, એની આજુબાજુ જે આવરણ છે એને આપણે શું કીધું? કોષ કેન્દ્ર પટલ. કોષ એની આજુબાજુ કોષ રસ પટલ. એ જ રીતે રસધાની એની આજુબાજુ આવેલા આવરણને રસધાની પટલ તરીકે ઓળખી શકે. હવે એની અંદર દ્રવ્યનું વહન કેવી રીતે થાય? સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં. મતલબ અહીંયા સાંદ્રતા વધારે હશે અને અહીંયા સાંદ્રતા કેવી હોવી જોઈએ? ઓછી. ક્યાં? બહાર કોષ રસમાં. અને આ રસધાની રસ, તો રસધાની રસની અંદર સાંદ્રતા વધારે અને બહાર ઓછી, તો જ કેવું વહન થાય? સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં. અહીંયા વધારે શું કામ? શું છે? ઉત્સર્ગ પદાર્થ. તો ઉત્સર્ગ પદાર્થ એટલે બધા કેવો હોય? ક્ષાર વાળા નકામો ભાગ. તો ક્ષાર હોય તેની સંકેન્દ્રણ કે એની જે સાંદ્રતા નોર્મલી વોટર કરતા કેવી હોય? વધારે જોવા મળે. એટલે અહીંયા સાંદ્રતા વધારે હોય, અહીંયા ઓછી હોય. તો વધારેથી ઓછા તરફ જવામાં જે આમ જોઈએ તો સાંદ્રતા વધારે, પાણી ઓછું, સાંદ્રતા ઓછી, પાણી વધારે. તો ઓછાથી વધારે જવા માટે ઢોળાંશની વિરુદ્ધ દિશામાં એને વહન થવું જોઈએ. અને એનું વહન કેના દ્વારા થાય? સાનુકૂલિત વહન દ્વારા જોવા મળે. કઈ રીતનું સાનુકૂલિત વહન? આપણે ચેપ્ટર 11 ની અંદર આખા પોઈન્ટને ડિસ્ક્રિપ્શનથી સાથે આપણે એને જોઈશું. ત્યાર પછી બે ઉદાહરણ તમને આપેલા છે. અમીબા. અમીબાની અંદર કેવું? આકુંચક રસધાની એની અંદર જોવા મળે. આકુંચક એટલે કે આ પ્રકારનો જે ભાગ હોય એની અંદર સ્ટાર આકારની અમીબાની અંદર, જેને આકુંચક રસધાની તરીકે ઓળખી શકે. જેનું મુખ્ય કામ શું? ઉત્સર્ગ પદાર્થના નિકાલ માટેનું મુખ્ય કામ કરે. ત્યાર પછી સેકન્ડ અન્ય જે કોષો અને પ્રોટિસ્ટા, આ પણ આપણે ચેપ્ટર 2 ની અંદર કે એના જે જૂથ જોઈશું, કે જે જૂથ આ એક વીટેકર નામના વૈજ્ઞાનિકે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું, કે જેની અંદર પહેલા એને જે કીધું મોનેરા, સેકન્ડ એને કીધું પ્રોટિસ્ટા, થર્ડ ફોર્થ વનસ્પતિ સૃષ્ટિ અને 5 પ્રાણી સૃષ્ટિ. આજે 5 સૃષ્ટિ વર્ગીકરણ RH વીટેકર નામના વૈજ્ઞાનિકે આપેલું, જેની અંદર આપણે જોઈશું પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટામાં પણ અલગ અલગ ભાગનો સમાવેશ થાય. એ આપણે ચેપ્ટર 2 ની અંદર જ્યારે જોઈશું ત્યારે ડીપની અંદર એનો જે આપણે સ્ટડી કરશું. તો પ્રોટિસ્ટાની અંદર પણ રસધાની હોય, પણ એ કયા પ્રકારની હોય? અન્નધાની. હવે અન્ન એટલે કે ખોરાક, તો એ કેનો સંગ્રહ કરતો હશે? ખાદ્ય પદાર્થોનું જે ગ્રહણ કરવાનું મુખ્ય કામ કરે, માટે એને શું નામ આપ્યું? અન્નધાની તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? તો આપણે જે બે પોઈન્ટ અત્યારે જોઈ ગયા, લાઇસોઝોમ્સ અને સેકન્ડ રસધાની. લાઇસોઝોમ્સ આમ આપણે જોઈએ તો ઓવરવ્યુ એને ગણી કે આ બે છે અંગિકા, એનું મેન જે મુખ્ય મથાળું કહી શકીએ, કાર્યનું મથાળું, તો લાઇસોઝોમનું કામ શું? જલ વિભાજન. રસધાનીનું કામ શું? નકામા પદાર્થોનો જે નિકાલ કરવો.
અને ખોરાકના સંગ્રહ સાથે, જો અંધાની હોય તો. આ એના મુખ્ય બેના મેજર પોઈન્ટ આપણે એને ડિસ્કવર કરી શકીએ. ક્લિયર? તો આ બે અંગિકા આપણે દીપમાં અભ્યાસ કર્યો. ત્યાર પછી આનાથી હજી એક અંગિકા, જેને આપણે શું કહીએ? કણાપ સૂત્ર. નોર્મલી આમ જોઈએ તો તમને ખ્યાલ જ છે કે જે કણાપ સૂત્રનું મુખ્ય કામ શું, તો એને આપણે શું કહીએ? પાવર હાઉસ તરીકે ઓળખી શકીએ, મતલબ શક્તિ ઘર તરીકે ઓળખી શકીએ. તો એ આપણે જોઈ લઈએ અત્યારે કણાપ સૂત્ર. કણાપ સૂત્ર, જે મુખ્ય કામ શું? પાવર હાઉસ તરીકે આપણે એને ઓળખી શકીએ. એનું જે સ્ટ્રક્ચર દોરીએ આપણે, આ રીતનો જે ભાગ કણાપ સૂત્ર આપણે કહી શકીએ. એનું જે મુખ્ય કાર્ય, એને આપણે શક્તિ ઘર અથવા તો પાવર હાઉસ, શક્તિ ઘર અથવા તો પાવર હાઉસ તરીકે ઓળખી શકીએ. શું કામ? કેમ કે એનું મુખ્ય કામ શું? એટીપી નું સંશ્લેષણ કરવું, મતલબ એટીપી નું નિર્માણ કરવું. સંશ્લેષણ મતલબ નિર્માણ. એટીપી ના નિર્માણ સાથે સંકળાયેલા ભાગ કહી શકીએ. હવે આ કણાપ સૂત્ર એ કામ કરે તો પેલા એની જે સંરચના, કે કયા પ્રકારની રચના છે, એનો આપણે અભ્યાસ કરવો જોઈએ. તો એની જે રચનાનો થોડોક આપણે અભ્યાસ કરી. તો પહેલા તો એની જે સંખ્યા, તો આની જે સંખ્યા ખાસ કેના ઉપર આધાર રાખે? દેહ ધાર્મિક ક્રિયા ઉપર. એટલે બધામાં એની સંખ્યા એક સરખી હોય નહીં. દરેકમાં એની અંદર કે એની જે અલગ અલગ જે સંખ્યા જોવા મળે. નોર્મલી એક ઉદાહરણ આપો કે જે મનુષ્યની અંદર પર કોષમાં, એટલે કે એક કોષમાં કણાપ સૂત્રની સંખ્યા 1500 થી 1600 ની આજુબાજુ આપણને જોવા મળે. પર સેલની અંદર 1500 થી 1600. ત્યાર પછી ઉડ્ડયન પક્ષી, કે જે ઉડતા હોય એ પક્ષી, એની અંદર એક કોષમાં નોર્મલી 5 લાખની આજુબાજુ શું જોવા મળે? કણાપ સૂત્ર. તો બેની અંદર જો તમે મેજર ડિફરન્સ થઈ ગયો. શું કામ? દરેકની દેહ ધાર્મિક, કે પોતાને દેહને ટકાવી રાખવા માટેની જે આખી જે ક્રિયા થતી હોય, તો બંનેની અંદર મેજર ડિફરન્સ જોવા મળે. એનું કારણ શું? મનુષ્યને કઈ ઉડવાનું થતું નથી. ઉડવાનું ન થાય તો સ્વાભાવિક એની એટલી બધી એનર્જી જોઈએ નહીં. જ્યારે પક્ષીઓને એક તો સામા પવને જવાનું થાય, ઉડવાનું થાય, એટલે એનર્જી કેવી જોઈએ? વધારે. તો વધારે એનર્જી મળશે ક્યારે? વધારે કણાપ સૂત્ર હોય ત્યારે. અને વધારે કણાપ સૂત્ર હોય તો વધારે એટીપી ઉત્પન્ન કરશે. વધારે એટીપી ઉત્પન્ન કરે તો એનાથી વધારે કાર્ય થઈ શકે. એટલે કણાપ સૂત્રની જે સંખ્યા છે એનો મુખ્ય આધાર, કે જે મેન આધાર કહી શકીએ આપણો, તો એ કેના ઉપર આધાર રાખે? દરેકની દેહ ધાર્મિક ક્રિયા ઉપર એ આધારિત જોવા મળે આપણને. ક્લિયર? આ જસ્ટ તમને ઉદાહરણ આપેલું છે, જે ટેક્સ્ટ બુક ની અંદર આ મેન્શન કરેલું નથી. ક્લિયર? રેડી. એનાથી આગળ કે એનો જે વ્યાસ, તો એનો વ્યાસ કેટલો જોવા મળે? 0.2 થી 1 માઇક્રોમીટર જેટલો એનો વ્યાસ જોવા મળે. ત્યાર પછીની લેન્થ, લંબાઈ, આ પણ તમને આપેલું છે, 1 થી 4.1 માઇક્રોમીટર. જો આમાં થોડુંક વેરિએશન હોય તો ટેક્સ્ટ બુકની અંદર એકવાર જોઈ લીજો, બરાબર? પણ સમથિંગ આના આજુબાજુ તમને જોવા મળશે. ક્લિયર? આ એની જે સંરચના. ત્યાર પછી એનો જે આકાર, તકતી આકાર હોય એમાં,
અને નળાકાર જોવા મળે, મોસ્ટ ઓફ નળાકાર આકાર એની અંદર જોઈ શકાય. આ એની જે સામાન્ય માહિતી. ત્યાર પછી એના આવરણની વાત કરીએ. એની અંદર એક બાહ્ય પટલ, અંદરનો તરફ અંતઃપટલ, બે પટલ જોવા મળે, બાહ્ય પટલ અને અંતઃપટલ. બાહ્ય પટલ પછીનો ભાગ બાહ્ય કક્ષ, અંતઃપટલ અંદરનો ભાગ એટલે એને શું નામ આપ્યું? અંતઃકક્ષ. રેડી? હવે અંતઃકક્ષ એની અંદર જે જોઈ રહ્યા છે પ્રવાહીથી ભરેલો ભાગ જોવા મળે આ રીતનો આખો. આ રીતની અંદર પ્રવાહીથી ભરેલો સંપૂર્ણ ભાગ જોવા મળે. આ જે પ્રવાહીથી ભરેલો ભાગ જેને શું કહેવાય? આધારક કહેવામાં આવે. આધારક કયો અથવા તેમાં મેટ્રિક્સ ઇંગ્લિશમાં લખેલું છે, મેટ્રિક્સ કયો અથવા તો એને શું કહી શકીએ આપણે? આધારક તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? એનાથી આગળ એની કેમ કે અંતઃકક્ષ શું હોય? આ રીતના જે પ્રૌઢ સ્વરૂપે જોવા મળે એની અંદરનો ભાગ આધારક અથવા તો મેટ્રિક્સ કહી શકીએ. ક્લિયર? હવે આનું જે મુખ્ય કામ કણાભ ક્ષેત્રનું એ શું કામ કરશે? એટીપી નું સંશ્લેષણ કરે. પણ એ એટીપી સંશ્લેષણ કરવા માટે કયું શ્વસન કરશે? જારક શ્વસન કરે. જારક શ્વસન એટલે શું છે એ સમજાવવા માટે પેલા આમાં થોડીક માહિતી તમને આપી દઉં કે એની અંદર જે આધારક છે તો આધારક ની અંદર શું જોવા મળે? વલય આકાર ડીએનએ જોવા મળે. આરએનએ નો ભાગ જોવા મળે. આ બધા પોઈન્ટ મેન્શન કરી નાખજો, આપેલા જ છે તમને. પ્રોટીન સંશ્લેષણ માટે ઉત્સેચક, રેડી? તો આ રીતના જે બધા પોઈન્ટ તમને આની અંદર આપેલા છે. રેડી? તો એ ભાગ એની અંદર નોર્મલી આપણે જોઈ શકીએ. હવે મેઇન પોઈન્ટ ઉપર આવી કે જે જારક શ્વસન કઈ રીતે કરે. રેડી? તો એના માટે એના માટે પેલા ઘૂસી નાખો જેથી તમને થોડો ખ્યાલ આવે. જારક શ્વસન કઈ રીતે કરે? જારક શ્વસન. જારક શ્વસન કોને કહેવાય? કે જે O2 ની હાજરીમાં જે શ્વસન થાય, મતલબ જેમાં ઓક્સિજનની એને જરૂર પડે એવા શ્વસનને શું કહેવાય? જારક શ્વસન આપણે કહી શકીએ. રાઈટ? અને જો ઓક્સિજન ન મળે તો એની અંદરથી એટીપી ઉત્પન્ન થાય નહીં. ઓક્સિજન વગર જે શ્વસન થાય એ શ્વસનને આપણે શું કહેવાય? અજારક શ્વસન. O2 ની ગેરહાજરીમાં ઓક્સિજનની હાજરીમાં જારક અને O2 ની ગેરહાજરીમાં અજારક હોઈ શકે. હવે શું થશે કે જે આપણો એક આખો સેલ લઈએ અત્યારે કોષ. હવે પાચન અને અભિશોષણ આપણે જોઈ ગયા. સ્ટાર્ચ લઈ, સ્ટાર્ચમાં આપણે જોઈ ગયા સ્ટાર્ચનું જે સંપૂર્ણ પાચન થાય અને છેલ્લે શું છૂટું પડશે? ગ્લુકોઝ. હવે એ ગ્લુકોઝ કે જે નાના આંતરડાની અંદર જે સૂક્ષ્મ રસાંકુરો એના દ્વારા શોષણ થાય. લસિકા જે અલગ અલગ આપણે કહીએ રુધિરવાહિની અહીંયા દાખલ થઈ જે અલગ અલગ માધ્યમથી શરીરના અલગ કોષોમાં શું પડશે? આપણને પહોંચશે ગ્લુકોઝ. હવે ગ્લુકોઝ ક્યાં વયો ગયો? આપણા કોષમાં. આ સમજી લ્યો આપણો કોષ. ગ્લુકોઝ કોષમાં આવી ગયો. અહીંયા આપણે એક અંગિકા જેને શું કહે આપણે? કણાભ સૂત્ર. આ રીતે. તો હવે અહીંયા ગ્લુકોઝનું ધીમે ધીમે પેલા ક્યાં પાચન થશે? કોષરસમાં. આખી જે રિએક્શન તમારે 13મા ચેપ્ટરની અંદર આવશે, સોરી 14મા ચેપ્ટરની અંદર સંપૂર્ણ રિએક્શન આવશે.
આ જસ્ટ તમને આઈડિયો આપી દઉં. ગ્લુકોઝનું આ પાચન થઈ અને શું છૂટવું પડશે? પાયરુવિક એસિડ. હવે આ પાયરુવિક એસિડ વહન થઈને ક્યાં જશે? કણાભસૂત્રમાં. કણાભસૂત્રના ક્યાંમાં દાખલ થશે? ના આધારકમાં. આધારકમાં પાયરુવિક એસિડ એક આખી રચના બનાવશે જે ચક્રમાં થઈ છે અને શું કહેવાય? ક્રેબ્સ ચક્ર. એમાંથી પસાર થાય ત્યારે શું છૂટવું પડશે? એટીપી. હવે આ ક્રેબ્સ ચક્ર ફેરવવા માટે એમાંથી એટીપી છૂટી કરવા માટે એને શેની જરૂર પડશે? ઓક્સિજન. જ્યાં સુધી ઓક્સિજન નહીં મળે તો ક્રેબ્સ ચક્રમાંથી છૂટા થયેલા ભાગમાંથી એટીપી મળશે નહીં. તો કમ્પલસરી એને શેની જરૂર પડશે? ઓક્સિજનની. માટે આવા શ્વસનને કેવું શ્વસન કીધું? જારક શ્વસન તરીકે ઓળખવામાં આવે. અને એ જારક શ્વસન થઈ અને એમાંથી આપણને એટીપી મળે. નોર્મલી જે સુકોષ કેન્દ્રીય આદિકોષ કેન્દ્રીય તો 36 થી 36 અથવા તો 38 એક ગ્લુકોઝમાંથી આપણને એટીપી મળે. ક્લિયર? તો આ રીતે જે કણાભસૂત્ર કે જે આપણા શરીરની અંદર અથવા તો બીજા પ્રાણીની અંદર જે શક્તિ ઉત્પન્ન કરવાનું જે મુખ્ય કામ કરે, માટે કણાભસૂત્રને આપણે પાવર હાઉસ તરીકે ઓળખી શકીએ. ખાસ યાદ રાખજો, કણાભસૂત્રની સંખ્યા પોઈન્ટ મેન્શન કરી લેજો. એની દેહ ધાર્મિક ક્રિયાઓ પર આધાર રાખે. જે આપણે અગાઉ ઉદાહરણ જોઈ ગયા, મનુષ્યની અંદર 1500 થી 1600 પર સેલની અંદર જોવા મળે, જ્યારે ઉડિયન પક્ષીની અંદર પર સેલની અંદર જે 5 લાખ જેટલા એના જે સંખ્યા જોવા મળે. તો બેની દેહ ધાર્મિક ક્રિયા અલગ અલગ હતી, માટે બેમાં જેની સંખ્યા અલગ અલગ જોવા મળે. ક્લિયર? હવે આના પછીની જે નેક્સ્ટ અંગિકા હરિતકણ એ આના પછીના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું.